શું હે? તો જો દાળ બાટીની દાળ બનાવવા માટે મેં અહીંયા લીધું છે. સાહેબ બોલાવો સાહેબ. ચાલો જો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ આફ્ટર નવરાત્રી. યસ ગાઈઝ, નવરાત્રી પૂરી થઈ ગઈ છે અને હવે ઘરના કામકાજ કરવાના છે. કેવી રહી તમારી નવરાત્રી કોમેન્ટમાં કહેજો. અને જો શું ચાલે છે, કિસીમિસી કિસીમિસીની સ્ટોરી મને કહે છે. તને ઠંડી લાગે છે બાબુ? હે? શું ખાય છે તું? આલુ છે. જો ચણિયા ચોળી ધોવાઈ ગઈ છે મોસ્ટલી, બધી ધોઈ જ નહોતી આખા દિવસ, આખી નવરાત્રિમાં બધી થપ્પો કરીને મૂકી દીધી હતી સૂકવીને. અત્યારે જો અહીંયા આ બાલ્કનીમાં કપડાં સૂકવાય છે, આમાં સૂકવાય છે અને ટેરેસ ઉપર સૂકવાય છે. તો અને અહીંયા શું થાય છે? ક્લોથ ક્લિયરન્સ. કબાટ સરખો કરે છે. યસ, જો નીચેનો ગોઠવાઈ ગયો છે, ઉપરનો ખાલી કર્યો છે. આ ગેમ્સ છે ને બધી એકમાં જવા દેવી છે, હે ને ગેશું મીતુ? તો આવું છે. હવે મીતુ આ રૂમ કરશે. મીતુ તું આ રૂમ કરીશ બરાબર, તો દિવાલ તો રહી જશે. બધી દિવાલ તો જોડે નહીં કર. દિવાલ જોડે નહીં કરવું, એક રૂમમાં એક રૂમ પતાવી જ દેવાનો સાવ. એમ તો બેડે રહી જાય. ના રહી જાય ને, એટલે જ કહું તો ખાલી કબાટ કરી નાખ, બાકી બધું હું કરી નાખીશ. તો કપડાં ખાલી ગોઠવી દે, કાઢવાના હોય કાઢી નાખજો. શું વાત છે? કપડાં એક કાઢવાના નથી? કાઢવા તો છે મારે, તું કાઢવા. શું હે? તું છે ને તારો કબોર્ડ કરી નાખ, ડ્રેસિંગ કરી નાખ, સ્ટડી ટેબલ ને એવું બધું કરી. સ્ટડી ટેબલ એ બધું હમણાં કરી જ નાખ્યું છે, એટલે ખાલી આજ કરવાનું છે. હા તો કરી નાખ. પછી આ રૂમનો વારો છે, આ રૂમ હું કરીશ. અને પછી આ, પછી મંદિર, પછી હોલ, પછી કિચન. તો આવું છે. નવરાત્રી તમારી કેવી રહી? હવે ગમતું નથી, હવે ડેકોરેશન ઓલા લોકો નીકાળે ને તો એમ થાય છે કે હજી 9 દિવસ રમી લઈએ, હજી 9 દિવસ રમી લઈએ એવું થાય છે. કઈ ઓર્ડર જો અહીંયા બેઠા બેઠા સોફા ઉપર ગીસુને કેવી મજા આવે. સોફા ઉપર બેઠા બેઠા ઓર્ડર જ કરવાનો કે પાણી દો, ખાવાનું દો, ખાવાનું દો, ઓલું દો, ઓર્ડર જ કરવાનો બેઠા બેઠા. બીજો કંઈ કામ ધંધો જ નહીં. માટલામાં પાણી પૂરું થઈ ગયું છે શું? તો ચલો, ઘરકામ કરવાની એટલી આળસ થાય છે કે હવે પગના દુખાવા થાય છે. વરસાદ ના આવે ને આજનો દિવસ ખાલી વરસાદ ના આવે ને તો સારું, કેમ કે ચણિયા ચોળીને બધું તપી જાય ને મુકાઈ જાય. તો ચલો હવે એક ઘણવો છે હું નાખી આવું ઉપર અને પછી વળગીએ કામે. જો તો એક રૂમ પતી ગયો છે, આખો થઈ ગયો છે, બાલ્કની બધું જ. અને આ રૂમ અડધો થયો છે, હે ને મીતુ? યસ, વર્ક ઇન પ્રોગ્રેસ. મીતુ બેન સાફ કરે છે. મીતુ બિચારી અડધું આ કરે બધું કરતી જઈશ ના દીકરો. એટલે આ બાલ્કની કાલે છે ને મીતુ ઓલી રૂમ કરી નાખી, કારણ કે પરમ દિવસે તું નહીં હોય તો આ રૂમ કરી નાખીએ તો ઉપરથી તું માળિયામાંથી બધું નીચે મૂકતી જાય ને પાછું મને અંબાવતી જાય, એટલા માટે. તો મારે એ રૂમ પૂરો થઈ ગયો છે. મીતુ આમાં કરે છે. મીતુ ખાલી હવે સેલ્ફ કરી નાખ, બીજું હું કાલે નહીં પરમ દિવસે કરી નાખ. એક રૂમ કરતાં એક દિવસ થઈ ગઈશ, પણ બધું ટોટલી વસ્તુ થઈ જાય. સ્લાઇડર, આ તે, સીલિંગ, દિવાલ બધું જ. હવે બનાવી છે દાલ બાટી. તો હું આવી ગઈ છું કિચનમાં. હે કેમ? દાલ બાટી જલ્દી થઈ જાય એટલે. દાલ બાટી ફટાફટ બની જાય એટલે હું દાલ બાટી આજ બનાવી નાખું. થાકી ગઈ છું એટલા માટે. હા હું શું વિચારું છું, આ શેલ્ફ છે ને આપણે ઊંધું કરી નાખીએ. ઓલું નીચે લઈ લેને ઉપર. ના એમ ઊંધું નહીં, તો આમ ઊંધું
કર નાખ, તને જેમ યોગ્ય લાગે એમ કરી નાખ, સારું લાગશે. સારું લાગશે. તો ચલો આપણે બનાવી દઈએ દાલ બાટી. આવી જાઓ ખાવા. નહીં, હજી બનાવવાનું બાકી છે, તો થોડીક વાર રહીને નીકળજો. બનશે ત્યાં પહોંચી જશે. હા, થોડીક વાર રહીને નીકળશો ને એટલે બનશે ત્યાં પહોંચી જશે, હે ને? તો ચલો બનાવી દઈએ દાલ બાટી. તો જો દાલ બાટીની દાળ બનાવવા માટે મેં અહીંયા લીધું છે ચણાની દાળ, મગની ફોતરાવાળી દાળ, તુવેર દાળ, મસૂરની થોડીક નાખી હતી અને અડદની દાળ. તો દાળ બફાઈ ગઈ છે અહીંયા મારે. અને અહીંયા વઘાર માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે જો મેં અહીંયા દાલ બાટીનો લોટ બાંધી દીધો છે, ભાખરી જેવો. ભાખરીથી થોડો ઢીલો અને રોટલીથી થોડો કઠણ એવો લોટ બાંધી દીધો છે. ઢાંકીને અડધો કલાક માટે મૂકી દીધું છે. ચટણી બની ગઈ છે. મિક્સર ખરાબ છે ને એટલે મેં જ્યુસરમાં ચટણી બનાવી. ચટણીની થોડીક છે ને ઢીલી રાખવાની, એટલે એમાં બાટીમાં નાખીને ખાવામાં મજા આવે. તો ચલો તેલ ગરમ થઈ ગયું છે આપણું. તો પહેલાં આપણે રાઈ નાખીએ, થોડુંક જીરું, અને એક મરચું આખું લાલ મરચું નાખીશું. અને આ મેં ડુંગળી, ટામેટું અને એક લીલું મરચું લીધેલું છે, એ નાખીશું. લસણ આજે મેં નથી નાખ્યા, બહુ ગરમી છે ને તો બધું ગરમ થઈ જાય ને એટલે લસણ નથી નાખ્યું. થોડુંક ટ્રાન્સપરન્ટ થાય અને ટામેટું ચડી જાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું, ધીમા ગેસ ઉપર. તો જો અહીંયા ડુંગળી અને ટામેટું ચડી ગયા છે. આપણે એમાં બેઝિક મસાલા નાખી દઈશું. થોડીક હળદર, લાલ મરચું પાવડર, ટેસ્ટ અકોર્ડિંગ ધાણા જીરું પાવડર અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું. આપણે જે દાળ બાફેલી છે તો જો અહીંયા બાટી બધી બનીને રેડી થઈ ગઈ છે. હવે છે આમાં એક આ લોઢી ઉપર અપમની લોઢી રાખીને પછી બેક કરવાની છે, કારણ એટલે છે ને પેલી નીચે છે ને બળી ના જાય એટલા માટે. તો હવે આપણે આમાં થોડું ઘી નાખીએ. તો જો અહીંયા ઘી સરસ ઓગળી ગયું છે. હવે એક બાટી આપણે મૂકી દઈશું. 5 થી 10 મિનિટ માટે આપણે બેક કરીશું વન સાઈડ, અને પછી એને સ્પૂનની હેલ્પથી ફેરવી દઈશું. ઉપર ઢાંકણ ઢાંકી અને 5 થી 10 મિનિટ માટે આપણે બેક કરીશું. તો જો અહીંયા બાટી મસ્ત શેકાઈ ગઈ છે, ઘી અંદરથી નીકળે છે. બાટીમાં જેટલું ઘી ચલો મેં તો બેન શું ખાવું છો? તને પૂછ્યું કોઈ હે શું ખાવું છો? દાળ બાટી. ચલો જમવા. ચલો જમવા. દાલ બાટી, લસણવાળી ચટણી, છાछ મસ્ત મસ્ત બાટી. શીરો નથી, એ કે શીરો.
કાજુ વાળું પાછી લસણ નથી. તો ચલો દાલ બાટી જમવા. સાહેબ બોલાવો સાહેબ. ચાલો. ચાલો જમવા ચાલો. દાળ જોઈ તારે